ચાલો, જય સિયારામ. આ જો હું મરચાંનું અથાણું બનાવું છું. જો આ 500 ગ્રામ મરચાં લીધા હતા કાલે અને પલાળ્યા, મીઠું ને હળદર અને એક લીંબુ. જો છે ને સુકાઈ ગયા છે ને, હા, એટલે પાણી ન મૂકે. અને હવે આ તેલ થઈ ગયું છે આપણું, એમાં લવિંગ નાખવાના થોડાક, પછી હિંગ નાખવાની, આ મરચાં તમે વરસ દિવસે રાખી શકો. અને આ મરચાંમાં કોઈ દી તમારે પાણી ન મૂકે. આ થઈ ગયું એટલે હવે આપણે કુરિયા નાખી દઈએ. જો આ મેથીના કુરિયા નાખ, રાઈના અને ધાણાના ત્રણેય કુરિયા. હવે ગેસને બંધ કરી દેવાનું. હવે આમાં લીંબુ બીંબુ કાંઈ નહીં નાખવાનું, એટલે પાણી જ ન મૂકે. હવે આમાં મીઠું નાખી દેવાનું આપણે. હવે આ મીઠું નાખીએ. આ એક વરસ દિવસ તમારે રાખવા હોય તો રે, પાણી ન મૂકે. હા, ઓલો પાણી થઈ જાય એમાં. હવે ઠરે 5 મિનિટ, આવ પછી આ મરચાં એમાં દળવી દેવાના. હાલો, 5 મિનિટ થઈ ગયું છે. મસાલો ઠરી ગયો છે. હવે તમે જોઈ શકો છો આ મરચાં જો સુકાઈ ગયા ને હાવ સરસ. એ હવે આમાં નાખી દેવાના આપણે. મરચાં તમારે પાણી ન મૂકે, તાજો સમય રહે. હાલ મરચાં આપણા જો તમે છે ને એમ. જય સિયારામ બધાયને.